એવનું ક્રેડિટ કાર્ડ એવનું ડેબિટ કાર્ડ પાકીટ ગયું 1000 રૂપિયા પડ્યા પૈસા તો બહુ નતા, 1000 રૂપિયા જ હતા. પૈસા જ હતા. આઈફોન નું ચાર્જર. તમારો અમારા નવા બ્લોગમાં સ્વાગત છે. બાપા સીતારામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? ભગવાન બધાને સુખી રાખે એવી પ્રભુને પ્રાર્થના. આજે નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા, દીવાબત્તી થઈ ગયા, ચા નાસ્તો થઈ ગયો, કાનો રેડી થઈ ગયો. હવે કાનાને સ્કૂલમાં બસમાં બેહાડવા જવાનું છે. જઈશું કાના? હેલો ગાઈસ, વેલકમ ટુ અ ન્યુ બ્લોગ. બાવસરામ, જય માતાજી. તો હું તમને એક વાત કહું. શું કે? કાકાને આપણી ગાડીમાં ચોરી થઈ. હે, મને ખબર છે, હમણાં કીધું મને. કપડા ચોરી થઈ ગયા 5 જણા. 5000 ના બૂટ હતા એક કાકાના. એ રહી ગયા. હા. એ સીટ ની નીચે હતા એટલે હા, રહી એટલે કોઈ ના ચોરી કરી. વડોદરા વાડીમાં મેરેજ હતા એટલે વાડી બહાર અહીંયા તો ગાડી બહાર જ પડી હોય. કાચ ખુલ્લો હતો. કાચ ખુલ્લો હતો. જરાક હતો પણ ખોલી નાખ્યો. કે મોટા સિટીમાં એવું જ હોય કાના. એમને એક બહુ સાવચેતીથી રહેવું પડે. એ ચોરી બહુ કરતા હોય. હા, મોટા સિટીમાં સાવચેતીથી રહેવું પડે. કાકાને રહી ગયો હશે એટલે તો હારું ને, કેમેરા ડ્રોન કેવું કશું હતું નહીં એ ગાડીમાં. દીપની જોડે તો ને. બધું તે બધું કઈ એમ નથી. જોડે હતું તો આ મોટા સિટીમાં જાય ને વાડીઓમાં તાર તો હાર્દિક એક જણ તો ખાલી બધું હાચવા જ લઈ જાય છોકરો. અને ઈને સિવાય બીજા 4 જણીને હારે હતા. બધાના કપડા જતા રહ્યા. કપડા નાઈટીઓ બધું જતું રહ્યું. પહેલી વાર આવું બન્યું. પહેલી વાર બન્યું. પહેલી વાર આવું બન્યું. મહેંગા કપડા હોય. લોકો કેવું કરે છે, કપડાય નથી મૂકતા, કપડાય ચોરે છે. ચોર તો ચોરી જ જાય ને બધું, એમાં શું રહેવા દે. કેમ ચોરી કરતા હોય તમને કહું. કપડા ઈ ગરીબ હોય એટલે ઈ જ કરે. એવું નહીં, ચોર જ હોય ચોરી. એમનો ધંધો જ ઈ હોય. હા, ચોરી કરે. કે મોટા જાઓ કાના, બસ જતી રહેશે. હું તો હજુ ના આવ્યો નથી. જો હા બને છે, નાસ્તો કરવા બેસી ગયા છે. જય માતાજી. જય માતાજી, બાપા સીતારામ, ગુડ મોર્નિંગ. ચલો અને બધા ચા નાસ્તો ને કરો. ભાખરી બની ગયું છે. બાપુજી આપણે તો પ્રેઝન્ટ કરે નાયા છે. ધોયા નથી. તમારી ચા ઠંડી થઈ જશે. બેસી ઓકે, જાઓ. ચા પી લઈએ. 8:30 વાગી ગયા છે ને આપણે થઈ ગયા છે રેડી, ફર્સ્ટ ક્લાસ. નહીં ધોઈને હમણાં તો તમે જોયું કે આપણે બાવાજીમાં હતા, ગામના કચરા પોતા ચાલુ છે, અમને ધબાધબી ચાલુ છે. તો આપણે હવે જઈશું શોરૂમ પર ને ત્યાંથી લઈને નીકળીશું ટેમ્પો માણસોને બેહાડીને. બરાબર, કામકાજ કરો. ઠંડી લાગે છે આવજે, હે ને? આજે ઠંડી છે. આજે ના વાદળ થયા છે ને હા, એટલે ઠંડી લાગે છે બહાર. બહુ ઠંડી છે. સારું, ચાલો. કાનાને મૂકવા જાવ ને હમ. એટલે અહીંયા કાનાને મૂકવા જોઈએ, રોડે પવન લાગે ને તારે સેટ કરવું પડે. ચાલો મળીએ. 12 વાગ્યા છે ને અત્યારે આ સાઈડ પર આવ્યો છું. એક સાઈડ પર જઈને આવ્યો, બીજા અહીંયા ત્રીજી વખત આવ્યો છું. ત્રીજી વખત. અને કાનાને સ્કૂલ પણ ગયો હતો. કાનાની સ્કૂલની ફી ભરવાની હતી તો ફી પણ ભરીને આવ્યો. અને પછી ફી ભરીને પછી હું પાછો સાઈડ પર આવ્યો ને હવે જઈશું ઘરે પેટ પૂજા કરવા. કાનાને 2-3 દિવસથી હું ટેમ્પામાં લઈને મૂકવા આવું છું. કાના ટાટા, બાય બાય. શું થયું? જે પાણી ભર્યું છે અહીંયા નીચે એક ફૂટી ગયો. ધીરે રહીને કુદાય. ટાટા, આવજો. હું 2-3 દિવસથી સાંજે ટેમ્પો લઈને નીકળું છું, તેનો ટેમ્પો લઈને મૂકવા જાઉં. વાગ્યા છે 9:30. બધાએ જમી ભરવા લીધું છે. હું તો હતો નહીં ઘરે. એકચ્યુઅલી હું હાથી સિમેન્ટની મિટિંગ હતો ત્યાં ગયો હતો. તો મારે હોટલમાં જમવાનું હતું. આ બધા લોકોનું ઘરે જ હતું. હું અને પપ્પા મિટિંગમાં હતા તો અમારે ત્યાં જમવાનું હતું. હા, હમણાં આવ્યો છું ઘરે. આ બધા બેઠા છે. શું કરે? લેસન બેસન કરાવ્યું એમ ને? લેસન તો કરાવવાનું. 2 દિવસની રજા છે તો સેટરડે કાલે કાલે ટીચરોને મહિનાના 3જા શનિવારે રજા મીટિંગ હોય એ લોકોની. બરાબર. 1 થી 8 વાળાની રજા. 9 થી ઓકે, કાના કાલ જલસા. કારણ 2 દિવસ જલસા. હા હા. કાના હા, શું કરત ભાઈ? બેગ પેક કાલે બધી આ બેગો અમારી જતી રહેશે. ક્યાં? જતી રહે આખી બેગ. કાલે બચી ગયા બહાર. લા હા. કાલે 12 લાખ રૂપિયા જતા રહે તમારા બેગમાં. આ 8 રૂપિયાનું સામાન આવા તો હે કાલે આવું બેન કેમેરો આમાં, બરોડા. અમારનો આમાં, મારો આમાં બે. આ એક બેગ જ કેટલાની છે? આ 11-12 હજારની હશે. બેગ 11-12 હજારની, પણ એની અંદરનો જે સામાન છે. અંદરનું બધું સારું ગાડીમાં નહોતી. તારે ગાડીમાં કાલે એવું થયું, કાલે વરઘોડો ચાલતો હતો. તો દોડી હોય વરઘોડામાં, તો આમ કરવાનું તેમ કરવાનું. તો 10 વાગે હું ગેટ આગળ ગયો. સિક્યુરિટી કે ગાડી બહાર લઈ લો ફટાફટ, કે બગીન બધું આવે છે. મેં કીધું સારું લઈ લો, આમાં સામાન ઉતાર લેવા દો. કપડાની બેગો હોય
પાંચ જણાની 5 બેગ હતી. તે કેમેરાનો સામાન બધો ઉતારી લીધો. કપડાની બેગો પડી હતી 5. પછી હું પાર્કિંગમાં બહાર મૂકવા ગયો તો કાંઈ જગ્યા ના મળી. પછી રોડે મૂકતા આગળ ઠેક ગયો 2.5 કિલોમીટર. ત્યારે 2 બસની વચ્ચે મૂકી દીધી ગાડી. અને અમારો કોઈ હેલ્પરે આટલો કાચ ખુલ્લો રાખી દીધો અને હું તો ગાડી મૂકીને આવી ગયો ફટાફટ. પછી રાતે 2 વાગે થોડો ફ્રી થયો. લાવો ગાડી લઈને મૂકી દો. મેં કીધું સેફ જગ્યાએ. ખોટો સામાન મેં કીધું કે કાજુ આખો પાછો થાય. તો અહીંયા પાછળ ગાડીમાં લોક કરીને બેઠો ને તો પાછળ પેલા જોયું બેગો હતી. મેં કીધું આટલી બધી પાછળ જ હતી. સીટમાં પાછળ જેવી તેવી નાખી દીધી ઉતાવળમાં છટાછટ. ડેકીમાં નથી. આ તો કાચ છે ને આટલો ખુલ્લો હતો. મેં તો ગઈ. મેં કીધું બધી બેગ હતા તો ફટાક દઈને ઉતર્યો અને બધું બેગમાં જોયું. પછી આ જે ફ્લેશ કરી ને આ ફ્લેશ પડી હતી નીચે. આ 30,000 ની ફ્લેશ પડી હતી બરાબર છે. તો આ વસ્તુ 30,000. બીજી એક આવી ફ્લેશ હતી એ મેં પાછળ પણ મૂકી છે. આ જ છે પણ હતા ફ્લેશ બચી ગઈ. 12,000 ની 30,000 ની ફ્લેશ હતી. બીજું બધું ડોક્યુમેન્ટ પાર્કિંગમાં તો ગયા. આધાર કાર્ડ ગયું, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, પછી લાયસન્સ, કોટકનું ડેબિટ કાર્ડ, કોટકનું ક્રેડિટ કાર્ડ, એવનું ક્રેડિટ કાર્ડ, એવનું ડેબિટ કાર્ડ, પાકીટ ગયું. 1000 રૂપિયા પૈસા તો બહુ નતા, 1000 રૂપિયા જ હતા. આઈફોન નું ચાર્જર, આઈફોન નું ચાર્જર ગયું. કેટલાની આડી હવારે મને ના નતો પાડતો. એકદમ મને બોલું ના થાય ને એટલે હો. મને કે હારું કે ચાર્જર નથી ગયું ઈ કે મને એવું કહેતો હતો. પણ મને હવારમાં પછી એકદમ આમ કેમ થઈ જાય સાંભળવી તા. હવે એ તો સારું છે ને કે આ બીજી કેમેરાની વસ્તુ કઈ ગઈ નથી. આ નકર આખી બેગ કેટલાની થાય હતી? આ બધું કેટલાનો સામાન છે? એમને ચોરી કરી છે એટલે તો મોજ પડી ગઈ છે ને. એમને કેવું છે કે આ લગ્નમાં ગાડી આવેલી છે ને એટલે બધા લગ્ન વાળાને થેલા છે આમાં કઈક હશે માલ. પણ ગયા તો કપડા નાઈટ્યું 2 જોડ કે કોઈને એક જોડ ને નાઈટ્યું 5 જણા કપડા. એના ફેવરેટ કપડા જતા રહ્યા. કપડા જ બળ્યા મને આ વસ્તુ ગઈ. બીજી જોડી લેવા છે ને આથી ગાભાત ક્યાં છે. સારું ને આ બધું વસ્તુ જો ને. આ એક લાઇટ આ 15,000 ની છે, 30,000 ની ફ્લેશ છે. ડ્રોન હોત તો ડ્રોન 1.5 લાખ ની તો ડ્રોન ની ઉડે. ડ્રોન તો બાપા હમણાં જ લાયક છે. હા, ફોટોગ્રાફીના બિઝનેસમાં તમે અત્યારે જેટલું ઇન્વેસ્ટ કરો એટલું ઓછું જ છે. ઇન્વેસ્ટ છે અને પાછું જવાબદારી બહુ બાપા. ડેટા કોપી આ કરવા બધું અહીંયા હાચવવાનું કામ કરવાનું એમ. 1-2 ગાડી ઓળી પડી હોય તો હાર્દિક એક જણ તો એ હાચવા જ લઈ ગયો તો કા. એક જણ બેગ હાચા જ રાખવું. બેગો હાચવા જ એક માણસ બે લઈ પર જાય. કોઈ નહીં રાખતું. ભલે એ તો રાખવો જ પડે ને. 12-15 લાખ નો સામાન હોય. બહારથી આ જાણ ખોવાઈ જાય લઈને આવે, 2 જણા જ આવે ખાલી. હેલ્પરો નહીં લાવતા. જોડે બેગો લઈ લઈને ફોટા પાડે બચારા. એમને પણ બધું રખડાવવું પડે. આ તો હાર્દિકને ભલે આ બેગો લટકેલા આવી બેગ લટકાઈને કામ કરતા હોય લોકો. આટલી ભારે બેગ લટકાઈને કામ કરતા હોય બચારા. ઉંમરવાળા હોય પપ્પા જેટલા 45-50 વર્ષના બચારા. લલ્લાને એટલે જ લઈ જતો. બધું આવું બધું ધ્યાન રાખે ને એમને આપે કા. આ થોડી ખાલી ભાઈ ગાડીમાં કોણ પાછળથી નહીં ઉતર્યું કોઈને ખબર ના રહી કે કોણે બંધ ના કર્યું નહીં. અમર એકવાર આપણે હોય. એ તો શું, નવો એ કઈ કોઈ છોકરાઓને કઈ તો ના કોઈ કહેવાય. નહીં કોઈ ખીજાતો. એ તો ખીજાવાનું થઈ ગયું. થઈ ગયું. ફરી વાર આપણે સાવચેતી રાખવાની. બીજું શું તારે. હમ. હવે તમારે ઉતરો ને એટલે પાછળ ગમે માણસો હોય એને કહેવાનું કે જોઈનું બધું ઉતરજો ને પેક આ કરજો. વસ્તુ ના ગયું મારું પણ ડેટા. હા ડેટા ગયા હોય તો શું આખા ઓર્ડર વાળાને શું જવાબ દેવો હે. હા, ઓર્ડર કર્યો બધું પાડી લીધો હવે એમને થોડાક લગન બીજી વાર થાય કાર્ડ બિચારા. એક ભરાઈ જાય બરાબર. જો આ બધા છે મેમરી કાર્ડ છે. બરાબર. કાર્ડ ભરાઈ ગયું હોય તો પછી આ મેમરી કાર્ડ બધા આ બધું આમાં ફોટા અને વિડીયો ને બધું હોય. તો બધું આ જતું શૂટ કરેલું જતું રહે તો ઓલા મેરેજ વાળાને શું જવાબ દેવો? મેન આ કાર્ડ પેન ડ્રાઈવ બધું હોય. કાનાલાલ શું કલેશ? કાનોલા પણ એકલો બેઠો છે. એટલે બહુ બ્લોક ઉતાર્યો નથી. આ તો હાર્દિક ખબરમાં આવ્યો ને આવા સમાચાર આપ્યા. પણ સારું વસ્તુ કઈ બધા ગમે ત્યાં જાઓ. ભગવાનની દયા બધા ગમે ત્યાં લગનમાં જાઓ ને બધા વ્લોગ જે જોતા હોય ને બધા ગમે ત્યાં જાઓ બરાબર. ગાડી પાર્કિંગમાં મૂકો સેફ જગ્યાએ. ભલે તમારે આખું 1 કિલોમીટર હાલીને જવું પડે. ગાડી રોડ ઉપર એ બાબતે હું સિટીમાં જાઉં ને કોઈ બી જગ્યાએ પાર્કિંગના પૈસા આપું, પૂછી જોવાનું. કાંઈ 20-30 રૂપિયા થતા હોય ને આપણે ગમે ત્યાં જેવી ફરવા ફરવા ગમે ત્યાં તો આપણે પાર્કિંગમાં મૂકવી છે. પાર્કિંગ. માણા આ એમ અંબાજી ગયા હતા ને લોકો કેવા વીઆઈપી લોકો ક્યાંય ગાડીઓ મૂકવા જાય. 50 રૂપિયા બચાવવા બોલ. અમે આણંદ બરોડા મોટી સિટીમાં જઈએ ને તો મોસ્ટલી પાર્કિંગ ગોતી લો. ભલે 20-30 કાંઈ અમુક એમને માન પૂછી જો. હોય તો એ ગાડીમાં બેરો હું એકલી
હા હું ગાડીમાં બે રમી તું જા જતી હું ગાડીમાં પછી આ એવી જગ્યાએ કદાચ કોઈક ગાડી ટો કરીને જતા રહે પોલીસવાળા એટલે એવી રીતે સાચવવાનું. એવું પછી પચાસ ના જોવાય આ વસ્તુનું. જો આ આપણે એક જ વાર એવું થયું એને કે જગ્યા જ ન મળી એટલે એ કે ની બાપા બે લક્ઝરી વચ્ચે મૂકી દીધી કે મેં. એટલે એમાં દેખાય જ નહીં ને. હા સારું ત્યારે આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ. આખો દિવસ કંઈ શૂટ કર્યું નહોતું બસ અત્યારે પતાવી દીધું બધું. તો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો ને હા એક ન્યૂઝ બીજા છે એ મમ્મી આપશે ન્યૂઝ તમને. અમે નવી ચેનલ ચાલુ કરીએ છીએ તો સપોર્ટ કરજો. કીર્તનની ભજનની 1-2 દિવસમાં થઈ જશે. ચેનલ બનાવી દીધી છે. હા ચેનલ બનાવી દીધી છે પણ મૂકશું એટલે તમને બધાને કહીશું. બરાબર તો સપોર્ટ કરજો. ચેનલનું નામ છે સ્ક્રીન ઉપર પણ આવી જશે નામ જસુબેન હરી શું રાખ્યું આપણે એ પણ ખબર. જસુબેન હરિભજન. હા હરિભજન એટલે 2-3 નામ સિલેક્ટ કર્યા હતા ને. અહીંયા સ્ક્રીન ઉપર લખેલું તમને આવશે. કોઈને ભજનનું નામ ચેનલનું કંઈક સજેસ્ટ કરવા જેવું લાગે તો કોમેન્ટ કરજો. ના ચેનલ બની ગઈ છે. બની ગઈ ચેનલ બનાવી દીધી. હા ચેનલ બની બસ ગઈ છે. કમૂરતા બેસે ને કાલથી એટલે ચેનલ બનાવી દીધી પણ આજે વિમલ ફ્રી નથી પડ્યો ને ત્યારે આજ મૂકવાનું હતું કા પણ વિમલ ફ્રી નથી પડતો ને. તો મમ્મીની ભજનની ચેનલ સબસ્ક્રાઇબ કરજો. અહીંયા સ્ક્રીન ઉપર લખેલું આવશે જસુબેન હરિભજન અને જેવું મૂકશું તમને લિંક પણ વિડીયોમાં મળી જશે. તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને જેવો આ બ્લોગમાં સપોર્ટ કરો છો મમ્મીને પણ કરજો. તો મળીશું નવા બ્લોગમાં. બાય બધાને હર હર મહાદેવ, જય શ્રી રામ.